આજ રોજ એનએસયુઆઈ સાફ સફાઈના મુદ્દાને લઈને આર્ટ્સ ફેકલ્ટી ખાતે પહોંચ્યું છે। તમે જોશો કે એમએસ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટી એટલે ખૂબ મોટું નામ, અને ત્યાં વિદેશથી પણ અહીંયા સ્ટુડન્ટો ભણવા માટે આવતા હોય છે। જ્યારે યુનિવર્સિટીના મેનેજમેન્ટ અને સત્તાધીશો જ્યારે સાફ સફાઈની મોટી મોટી વાતો કરતો હોય ત્યારે તમે આવીને જોશો કે આર્ટ્સ ફેકલ્ટીના જે વોશરૂમ છે, અહીંયાના જે ક્લાસરૂમ છે, તેની શું હકીકત છે। અહીંયા ક્લાસરૂમ, અહીંયાના વોશરૂમ, અહીંયાના જે ટોયલેટ બાથરૂમ છે એટલા ખરાબ હાલતમાં છે કે વિદ્યાર્થીઓ અહીંયાથી યુઝ નથી કરી શકતા। જ્યારે યુનિવર્સિટીના મેનેજમેન્ટો, અહીંયાના સત્તાધીશો, અહીંયાના ડીન મેડમ હોય ત્યારે પોતાના સાફ સફાઈ છે, પોતાના વોશરૂમની સાફ સફાઈની વાત આવે ત્યારે તે એકદમ ક્લીન હોય છે અને રોજ સમયાંતરે એ લોકો ક્લીન કરાવતા હોય છે। પણ જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો પાછા પડે છે। હું તમારા માધ્યમથી કહેવા માંગીશ કે અહીંયા જે બી ફેકલ્ટી અને ડીન હોય છે તેમની જે સેલેરી છે, જેમનો પગાર છે, તે વિદ્યાર્થીઓના માધ્યમથી જ થતો હોય છે, તેમના ફીસને કલેક્ટ કરીને પછી જ એમનો થતો હોય છે। પણ જ્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાની વાત આવે, ત્યારે તેમની સ્વાસ્થ્યની વાત આવે, સાફ સફાઈની વાત આવે, ત્યાં યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પાછળ હટે છે। આજે એનએસયુઆઈ સાફ સફાઈના મુદ્દાઓને લઈને ડીનને આવેદનપત્ર આપવા માટે આવ્યું હતું, પણ ડીન મેડમ અહીંયા ક્યાંક ને ક્યાંક ગેરહાજર હતા। વિદ્યાર્થીઓ પ્રશ્નો લઈને જ્યારે આવતા હોય ત્યારે અહીંયા ડીન જ હાજર નથી હોતા। એક ગંભીર સમસ્યા છે। આ મુદ્દા પર આજે સંજય સરને આવેદનપત્ર આપ્યું છે, અને જો આગળના સમયમાં આના પર યોગ્ય ઉકેલ નહીં આવે તો એનએસયુઆઈ આ આંદોલન આગળ સુધી લઈ જશે।